નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ મીડિયમ ધોરણ 10માં આપણે ફરી વખત મળ્યા છીએ એક સરસ મજાના પ્રકરણની સાથે ક્વિક રિવિઝનની અંદર આપણે એક એવા પાઠની વાત કરશું જે ખરેખર રસપ્રદ છે. તમે લોકો પહેલાં પણ આ ભણ્યા છો, પરંતુ ફરી વખત આખો પાઠ રિવિઝન થઈ જાય, એના ક્વેશ્ચન આન્સર પણ તમને યાદ રહે, થોડી અગત્યની વાતો પણ થાય, એવા હેતુથી આજે આપણે ફરી વખત આ એક પ્રકરણની વાત કરશું. આપણે ગયા લેક્ચરમાં બીજો પાઠ ભણ્યા હતા અને એની પહેલાંના લેક્ચરમાં પહેલું કાવ્ય અને ચોથું કાવ્ય, આ મટીરિયલની રીતે ત્રીજું છે, પરંતુ જીવન અંજલિ થાજો અને મુરલી એ બંનેની આપણે વાત કરી ચૂક્યા છીએ. ટૂંકમાં આપણે એક મુરલી, શરણાઈના સૂર અને જીવન અંજલિ થાજો એ 3 કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. શરૂઆતમાં ક્વિક રિવિઝનમાં આપણે 14મો પાઠ જેઠીબાઈ અને આગળના પણ આપણે 18 સુધીના જે અભ્યાસક્રમમાં બોર્ડે આપેલા છે એ 14 થી 18 સુધીના બધા જ આપણે પૂર્ણ કર્યા છે. એટલે જે 1 થી 13 સુધીમાં બાકી છે એ આપણે ક્વિક રિવિઝનમાં લઈ રહ્યા છીએ. આજે આપણે પ્રયાણ નામની કૃતિની વાત કરશું જે રમણભાઈ નીલકંઠે લખેલી છે. આ એમની લખેલી એવી કૃતિ છે કે જે હાસ્યરસને લગતી એક નવલકથા, હાસ્ય નવલકથાનો એક પાર્ટ છે. એટલે કે હકીકતમાં આ કૃતિ એક નવલકથાનો જ પાર્ટ છે, એને આપણે એમ કહી શકીએ. જોઈ લ્યો છે બોર્ડ ઉપર. પહેલાં બોર્ડ ઉપરનું તમે લખતા રહ્યો. જે બોર્ડ ઉપર હું લખું છું એ બધા જ મુદ્દાઓ તમે લોકો ખાસ નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપો. અહીંયા આગળ બોર્ડ ઉપર પ્રયાણ કૃતિ, રમણભાઈ નીલકંઠ એના લેખક, સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. અને પુસ્તકનું નામ ભદ્રમ ભદ્ર. નોંધ કરી લ્યો. ખાસ જુઓ અહીંયા બોર્ડ ઉપર રમણભાઈ નીલકંઠની આ એક ખૂબ જાણીતી કૃતિ. આપણે એની અંદર આગળ વધતા રહીએ છીએ. સૌથી પહેલાં આપણે સર્જક પરિચય મેળવશું. સર્જક પરિચય પછી પાઠની વાર્તા લેતા જશું અને એના ક્વેશ્ચન આન્સરની ડિસ્કશન પણ કરશું. તમે પહેલાં ભણી ચૂક્યા છો. એક બીજી ખાસ તમને સૂચના આપી દઉં કે તમારે લોકોએ મટીરિયલ સાથે રાખવાનું છે. બુક્સ અને નોટ પેન પણ સાથે રાખજો. જ્યાં જ્યાં એવું લાગે ત્યાં અંડરલાઇન કરતા જવાની મટીરિયલમાં અથવા ટેક્સ્ટબુકમાં. મટીરિયલમાં સેમ ટેક્સ્ટ આપણે સાથે લઈ જ લીધી છે. અંડરલાઇન કરતા જજો.
જે એવા ટૂંકા પ્રશ્નો તમને લાગે એની નોંધ કરતા જજો અને તમને જ્યાં જ્યાં પણ એવી જરૂરિયાત ઊભી થાય ત્યાં એ પ્રશ્નો લખી નાખજો. ગ્રામરની અંદર મટીરિયલમાં તે અથવા તો તમારી જે બુક છે એમાં ગ્રામરમાં હું જે બોલતો જાઉં સાથે સમજાવું એ મટીરિયલમાં ન હોય એવા શબ્દો તો તમે જાતે પણ લખી નાખજો, અથવા મટીરિયલમાં હોય પણ અઘરા લાગે એ બધા જ શબ્દો તમારે લખી નાખવાના છે. આ બાબત એક ખાસ ખ્યાલમાં રાખજો. હવે આપણે પહેલાં સર્જક પરિચય મેળવીએ અને સર્જક પરિચય કમ્પ્લીટ થાય એ પહેલાં આપણે અઘરા શબ્દો જોશું. મટીરિયલની અંદર પેજ નંબર 16. ચાલો બધા લોકો કાઢો અને હવે આપણે અઘરા શબ્દો જોઈએ છીએ. એમાં શબ્દ સમૂહ છે અને બીજા 2 થી 3 ટૂંકા પ્રશ્નોની પણ આપણે વાત કરવાના છીએ. ચાલો સૌથી પહેલાં મટીરિયલમાં ધ્યાન આપો. અપાર એટલે અનહદ. ખાસ અહીંયા જોતા રહેજો. પ્રયાણ કરવું એટલે પ્રસ્થાન કરવું. મોહટો એટલે મોટો. આ શબ્દ ગુજરાતીમાં ઓછા ઉપયોગમાં આવતો શબ્દ છે. મોહટો એટલે મોટો એ અર્થમાં. પરાજય એટલે હાર અને નિષ્ફળતા બંને થશે. વૃત્તિ એટલે માનસિક વલણ. આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ આવી શકે. યુક્તિ એટલે કરામત. અકથ્ય એટલે કહી ન શકાય તેવું. ઉમંગ એટલે ઉમળકો અને ઉત્સાહ. ત્વરિત એટલે વેગીલું અને ઝડપી. આ બધા સમાનાર્થીમાં આવે. અગાડી એટલે આગળ. આ તળપદા શબ્દોના શિષ્ટ રૂપોમાં આવી શકે. અગાડી જવું એટલે આગળ જવું. બકેચ એટલે બોલે છે. આઈ એટલે અહીં. યવન એટલે યુનાન દેશનો વાસી અથવા યુનાન દેશમાં વાસ કરનારો એટલે યવન. અજ્ઞ એટલે અજાણ, સમાનાર્થી. વિતરણ કરવું એટલે વહેંચવું. નાદ એટલે સ્વર અને અવાજ. મોહમય આ મુંબઈ નગરીનું નામ છે. કૃત્રિમ બનાવટી નામ છે. આ પાઠ પૂરતું જ તે સર્જકે ખાસ બનાવેલું નામ છે. મૂલ્ય પત્રિકા એટલે ટિકિટ. આ અંગ્રેજી શબ્દનો ગુજરાતી શુદ્ધ અનુવાદ કર્યો છે. સર્જકે પોતે બનાવેલું નામ. કોપ એટલે ક્રોધ. કર્તવ્ય એટલે ફરજ. છોકરા એટલે છોકરા. આ તળપદો શબ્દ છે. દાબડી એટલે નાની ડબ્બી. શબ્દ સમૂહમાં પણ આવી શકે. કમરખ એટલે એક ખાટું ફળ અને કઠોળું એટલે મસાલો રાખવાની ખાનાવાળી લાકડાની પટ્ટી. બીજા તમને આવડે એવા જ શબ્દો છે, પરંતુ અજ્ઞ તો સુજ્ઞ એ વિરુદ્ધાર્થીમાં યાદ રાખજો. આ અઘરો પડે છે. નરમ કઠણ, જય પરાજય, રાત દિવસ, આજકાલ એ બધા આવડે એવા છે, પરંતુ અજ્ઞ અને સુજ્ઞ એ થોડો અઘરો પડતો શબ્દ છે. જો વિરુદ્ધાર્થી લખો ને ત્યારે વચ્ચે આ પ્રકારની નિશાની કરવાની અને જ્યારે સમાનાર્થી લખો ત્યારે ડેશ ટાઈપની નિશાની. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કહી ન શકાય તેવું એટલે અકથ્ય. કહી ન શકાય તેવું એટલે અકથ્ય. બીજું, આગળ આગથી અથવા આગ દ્વારા ચાલતી ગાડી એટલે આગગાડી. હવે બીજું યાદ રાખજો. આગ દ્વારા ચાલતી ગાડી, આગ વડે ચાલતી ગાડી. આ મધ્યમ પદલોપી સમાસ છે. આ મધ્યમ પદલોપી સમાસ છે.
ત્યાર પછી જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા. જાણવાની ઈચ્છા એટલે જિજ્ઞાસા. આ 3 શબ્દો ખાસ. પાઠના સર્જક રમણભાઈ નીલકંઠ. પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. પુસ્તકનું નામ ભદ્રમ ભદ્ર. હવે આપણે પાઠને જોઈએ છીએ. જનરલી એના વિષયક માહિતી તમને મેં આપી દીધી, પરંતુ થોડો સર્જક પરિચય કદાચ પૂછાય એક્સ્ટ્રા. ક્યારેક હાર્ડ પેપર નીકળતા હોય છે. ખાસ બધા લોકો ધ્યાન એ આપજો. બોર્ડ દર વર્ષે એક પેપર અઘરો અથવા તો મીડિયમ પ્રકારનો કાઢતા હોય છે. આ વખતે કોરોનાને લીધે જે સામાન્ય ધારણા હોય કે મેથ્સ સાયન્સ એ અઘરા નીકળશે, તો એવું નહીં બને એવું આપણે માની લેતા હોઈએ છીએ. પણ એવા સમયે ટ્વિસ્ટેડ પ્રશ્નો અથવા એકાદ પેપર તો અઘરો કે થોડું વિચાર તો કરે એવો હોય જ. એમાં ધારો કે ગુજરાતીનો પેપર એવો હોય, ત્યારે આપણે શું કરવાનું? અને આપણે માર્ક્સ મેળવવા જ છે, આપણે આગળ વધવું જ છે. ત્યારે ગુજરાતીની અંદર ટ્વિસ્ટેડ પેપર નીકળે ત્યારે પરફેક્શન માટે ખૂબ સારી તૈયારી કરવાની. કોઈ પણ બાબતો મિસ થવી જોઈએ નહીં. તો હવે આપણે એટલા માટે જ આ ક્વિક રિવિઝન છે, ધ્યાન આપજો. આ રમણભાઈ નીલકંઠ છે, એમનું વતન અમદાવાદ હતું. તેઓ પંડિત યુગના ખૂબ અગ્રણી સાહિત્યકાર છે. કયા યુગના છે? તો પંડિત યુગના. એમણે ભદ્રમ ભદ્ર જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા આપી છે. આ યાદ રાખવાનું, ભદ્રમ ભદ્ર. પ્રિન્ટિંગની મિસ્ટેક ઘણીવાર હોય છે અને આપણને ખ્યાલ હોય, શિક્ષકે સમજાયું હોય, છતાં પણ આપણે ખોટું લખીએ છીએ. એમણે રાઈનો પર્વત જેવું વિશિષ્ટ નાટક આપેલું છે. કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 8 પણ એમણે આપ્યા છે. એમણે ધર્મ અને સમાજ નામના 2 ભાગમાં તત્વચર્ચાને લગતા વ્યાખ્યાનો પણ ગ્રંથસ્થ કર્યા છે. આમાંથી મુખ્યત્વે રાઈનો પર્વત એક યાદ રાખવાનું, અને બીજું કે ભદ્રમ ભદ્ર હાસ્યરસિક નવલકથા છે, એ ખાસ ખ્યાલમાં રાખવાનું. આ ખંડ ગુજરાતી સાહિત્યની ખૂબ પ્રસિદ્ધ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્રમાંથી લેવામાં આવેલો છે. ભદ્રમ ભદ્ર અને તેમના શિષ્ય અંબારામને મુંબઈ જવાનું હોય છે. તે ઘટનામાંથી ભદ્રમ ભદ્રની વિચિત્રતાઓ આમાં સરસ રીતે આલેખાઈ છે. જૂનવાણી ખ્યાલો કૃત્રિમ સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નિપજે છે. લેખકે ધર્મને નામે ચાલતા દંભ ઉપર કટાક્ષ કરવા સાથે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં કેવો બંધાયેલો હોય છે તે ઘટનાને વર્ણવી છે. બહુ આમ કોમેડી રીતે, પરંતુ વધારે પડતું શિષ્ટ બોલવાથી પણ આપણી વેલ્યુ વધતી નથી. એ બાબત પણ ખ્યાલમાં રાખવા જેવી છે. વિચિત્રતા કે આત્યંતિકતામાંથી કેવું હાસ્ય પેદા થાય છે તેનું દ્રષ્ટાંત આ ખંડમાં છે. આપણે પાઠ પણ જોતા છીએ. મને એવો ખ્યાલ છે કે શરૂઆતના તબક્કામાં અમુક વિદ્યાર્થીઓ આ પાઠની અંદર અમુક બાબતો એમને થોડા ડાઉટ્સ રહી ગયેલા છે. એટલે આપણે સારરૂપ જ આખો પાઠ લઈએ છીએ, તો બધા લોકો ખાસ ધ્યાન આપતા જજો. એવું પણ બને કે તમારા ડાઉટ્સ ક્લિયર થાય, પ્લસ આખો પાઠ રિવિઝન થઈ જાય. ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સાથે પાકા પણ થઈ જાય. ગ્રામર પણ યાદ રહી જાય. બધું એક જ લેક્ચરમાં થતું હોય ત્યારે આપણે એકદમ મન, મગજ, હાથ, પગ, આંખ અને હૃદય બધું લગાડીને ભણવાનું હોય છે. અંબારામ
અને ભદ્રમભદ્ર એમના ગુરુ છે અંબારામના. એ એક વખત મુંબઈ જવા માટે ઘરેથી નીકળે છે. ભદ્રમભદ્ર ખૂબ જ ખુશ છે. એણે એના કપાળ ઉપર કંકુનો લેપ કરેલો છે અને અંબારામને કહે છે કે આજનો દિવસ ખૂબ મોટો છે, આપણે શા માટે જઈએ છીએ? તો કે આપણે વેદ ધર્મનું રક્ષણ કરવા માટે, આર્ય ધર્મનો જય કરવા માટે, સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પ્રયાણ કરીએ છીએ. અને આ રીતે ઘરેથી નીકળતા ભદ્રમભદ્ર અંબારામને આજનો દિવસ મોટો છે એમ શા માટે કહે છે? કારણ કે એ પોતે આ આર્ય ધર્મના પ્રચારને એ માટે જતા હતા. એ માટે પ્રશ્ન છે, જ્યારે આવી બધી વાતો એ કરે છે ત્યારે ચકિત થઈને તેમણે કહ્યું, અંબારામે કીધું, આજનો દિવસ કેવો લાગે છે? એ બધી વાતો કરે છે ત્યારે અકથ્ય, મહારાજ અકથ્ય એવું અંબારામ કહે છે, કહી ન શકાય તેવું અકથ્ય. ભદ્રમભદ્ર તો તરત જ બોલી ઉઠે છે. જે વાત કરે છે અંબારામને, એમાંથી એક પ્રશ્ન બને છે. પોતે ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે એના સંદર્ભમાં અંબારામ ભદ્રમભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? કોમેડી વાત છે. ગુરુને તો કંઈ કહેવાય નહીં. અંબારામે એનો શિષ્ય છે માટે ભદ્રમ બોલી ઉઠ્યા કે આજે મારી વૃત્તિ ખરેખર અકથ્ય છે, મારો ઉત્સાહ પણ અકથ્ય છે, મારો ઉમંગ પણ આજે અકથ્ય છે. અંબારામ, એમ ન સમજીશ કે હું આગગાડીમાં જાઉં છું એટલે મારી ગતિ આટલી બધી ત્વરિત એટલે ઝડપી છે, વેગીલી છે. મારો વેગ, મારો પોતાનો વેગ તને વિદિત છે. હવે આપણે પ્રશ્ન કીધો તો એનો જવાબ આવે છે. મેં કહ્યું એટલે અંબારામ બોલ્યો, મહારાજ, તે દાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુધારીને આપણે પાછા ફર્યા હતા. તે દાડે તો તમે મારાથી બહુ અગાડી એટલે આગળ નીકળી ગયા હતા તેવો વેગ કહો છો. હવે શિયાળને વરુ ધારી લીધું અને એટલા ઝડપથી ચાલ્યા કે દોડ્યા કે અંબારામને પાછળ રાખી દીધો. એટલે હકીકતમાં હતા તો બહુ ડરપોક, પણ બહાર પોતે પોતાની જાતને બહુ મહાન સમજતા. એટલે અહીંયા આગળ એવી કોમેડી, હાસ્યરસિક વાત અંબારામ યાદ કરાવે છે. અંબારામ ભદ્રમભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? એનો આન્સર મેં તમને કહ્યું. ભદ્રમભદ્રે કહ્યું કંઈક એવો જ તે, પરંતુ એનાથી વધારે સરસ. ઉત્સાહથી વાતો કરતાં કરતાં આ લોકો સ્ટેશન ઉપર જાય છે.
ટિકિટ કરાવવા માટે ભદ્રમભદ્રની સાથે અંબારામ પણ ગયો. બારીની અંદર ખભા સીધી મોઢું આખું એણે નાખી દીધું. જે ટિકિટ બારી હતી એમાં આ તો બહુ બહાર ગયેલા નહીં, એટલે જે અંદર હાથ નાખવાનો હોય એની જગ્યાએ પોતાનું આખું માથું છાવા દીધું. અને ભદ્રમભદ્રએ કહ્યું કે મારે ટિકિટ જોઈએ છીએ. તો મોહમયી નગરીની મૂલ્યવાન પત્રિકા એવું કીધું. તો અંદર જે વ્યક્તિ હતો એ તો પારસી હતો, એને કંઈ સમજાણું નહીં. એટલે એણે ગુસ્સામાં કીધું, શું બકે છે? આ તો ટિકિટ ઓફિસ છે. ટિકિટ ઓફિસ શું બકે છે એટલે શું બોલે છે, આપણે શરૂઆતમાં સમજાવ્યું હતું. ભદ્રમભદ્રએ ઉત્તર દીધો, યવન, તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયી નગરીની મૂલ્યવાન પત્રિકાની આવશ્યકતા છે અને તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. ટિકિટ ઓફિસમાં બીજો એક હિન્દુ બેઠો હતો. એણે કીધું કે સોરાબજી, એને ગ્રાન્ટ રોડની 2 ટિકિટ આપો. ટિકિટ આપતા આપતા સોરાબજી બોલ્યા, સાલો કંઈક મેદ થયેલો છે. મેદ એટલે મેન્ટલ, મેડ, આપણે મેડ ઇંગ્લિશમાં આવે ને, ગાંડા સાજા જેવો એ અર્થમાં. હું તો સમજતો જ નહોતો કે શું બકે છે. હવે ભદ્રમભદ્રને આવી ગયો ગુસ્સો કે આણે મને મેડ કીધો, પાગલ, ગાંડા જેવો કીધો. અને એણે એકદમ ગુસ્સામાં કીધું, દુષ્ટ યવન, તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. હવે આવું કીધું પછી માથું આખું અંદર નાખ્યું અને અંદર કઈ ઘટના બની એ તો અંબારામ કહે છે કે મને ખબર નથી. પરંતુ ભદ્રમભદ્રએ અચાનક જ તે ડોકું બહાર ખેંચી લીધું અને બહાર આવી નાક પંપાળતા હતા. તે પરથી મેં ધાર્યું કે પારસીએ અંદર એક જોશથી મુક્કો માર્યો હશે. પણ મને તો એટલું જ કહ્યું કે દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે. અંદર માર ખાધો પણ કાંઈ કીધું નહીં. મારે સ્નાન કરવું પડશે. તો આ રીતે આ લોકો આગળ વધે છે. તમારે તે આ પ્રશ્ન સાથે વાંચતા જવાનો. ભદ્રમભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે. હવે પાછા સ્નાન કરવા ગયા અને સ્નાન કરી અને જ્યારે આગળ વધે છે પાછા આ ગાડીમાં બેસવા જાય છે. ગાડી ઉપડવાને હજી તો 15 મિનિટ જેટલી વાર હતી. તેથી નીચે ઉતરી પાણી છંટાવ્યું, એટલે શરીર ઉપર થોડું પાણી છાંટ્યું, ચોખ્ખો કરી અને ઊભા રહી પાછું પાણી પીતું. થોડું ચોખ્ખા થયા. ગાડી ઉપડવાની તૈયારીમાં હતી તેવામાં 2 આદમી દોડતા દોડતા રખવાયા થયેલા આવી બારણું ખેંચી ખૂબ બૂમ પાડવા લાગ્યા કે માસ્તર, આ તો બંધ છે, બારણું ઉખાડો, બારણું ઉખાડો. ત્યાં એક પોર્ટરે આવી અને બારણું ઉખાડ્યું. બંનેને જોશથી અંદર ધકેલી દીધા. અચાનક જ તે બારણું ખખડ્યું અને તરત જ બારણું ખોલ્યું એક પોર્ટરે અને આ 2 વ્યક્તિઓ જે અંદર આવવા પ્રયત્ન કરતા હતા એને અંદર ધકેલી દીધા. અચ્છા, આ થોડા કોમેડી નામ પણ છે, હાસ્યરસ જન્માવે તેવા નામ છે અને એના પ્રશ્ન પણ એમાંથી બને છે. હું પહેલાં બોર્ડ ઉપર લખું છું આ પ્રશ્ન. 2 ઉતારુઓના નામ શું હતા?
બે ઉતારુઓના નામ શું હતા અને કેમ? આ ટૂંકો પ્રશ્ન છે, પરંતુ પરીક્ષામાં આવી શકે. બે એમાં તમારે જવાબો યાદ રાખવાના. એક તો શું હતા અને શા માટે એમ પણ આવે. જે અંદર આવ્યા બે જણા અને ભદ્રમની પાસે જ બેસી ગયા. ભદ્રે સંકોચાઈને પૂછ્યું, ક્યાં જશો? તો ઓલાને કાંઈ બહુ આવડતું નહોતું, સરખું ગુજરાતી પણ થોડું દેશી ભાષા પડતી, એટલે કે મુંબઈ. આણે જિજ્ઞાસાથી પૂછ્યું, નામ શું? એટલે ઓલા બંનેને સંકોચ થયો. એકે કીધું, મારું નામ રામશંકર ને મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારા ઘરના નામ છે નખોદિયો અને ઘોરખોદિયો. આવા હાસ્યરસવાળા નામ હતા. છોકરા ન જીવતા હોવાથી એમના મા બાપે એમના આવા નામ રાખેલા. એમાં વળી એક ઉતારું બોલે છે, એવી રીતે કાંઈ છોકરા જીવતા હશે, છોકરા એટલે છોકરા. આવા પ્રશ્નો છે. આ તળપદાર શબ્દો ફરી વખત જોઈ લઈએ. બે મિનિટ ટાઈમ આપું છું. આ સેજ લેખન કરી લ્યો બોર્ડ ઉપરથી પ્રશ્નોનું. ઓકે, વચ્ચે આપણે આ બધું એ માટે કરતા રહીએ છીએ કે ક્વિક રિવિઝન, હકીકતમાં રિવિઝન થઈ જાય. પ્રશ્નો લખતા રહેવાના, હારોહાર હોમવર્ક એ માટે જ આપણે હવે આપવાનું શરૂ કર્યું છે. કારણ કે ઘણા બધાને આ બધા ક્લિયર નથી થતું અને ઘણા બધા આળસમાં લખતા પણ નથી. એક જણાએ કીધું કે એમ થોડા છોકરા જીવે, તો બીજાએ કીધું કે એની પાછળ એક વિજ્ઞાન છે. અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો છે, એ મુંબઈ જઈ અને અંગ્રેજી ભણી આવ્યો. તે કહે છે કે સુધારાવાળા લોકોએ અંગ્રેજ લોકોની દેખાદેખી કરી અને વહેમ કરી નાખ્યું. બાકી શાસ્ત્રોમાં તો લખ્યું છે કે શરીરની અંદર નાસકમાં કોઠા મળે છે. અહીંયા આગળ એમાં વચ્ચે કમરખ જેવી એક દાબડી હોય છે. આ કમરખ એટલે એક ફળનું નામ છે. તેમાં પ્રાણવાયુ આવેલો છે. જ્યારે આપણે કોઈ હલકા નામ બોલીએ ત્યારે આસપાસમાંથી પિત્ત છૂટું પડે. એટલે કે અમુક નામો છે એ શબ્દોની અસર, એટલે કે શબ્દનું વિજ્ઞાનની રીતે એણે વાત કરી કે આવા હલકા નામ બોલીએ ત્યારે શરીરમાંથી એવો પ્રાણવાયુ નીકળે છે પિત્ત સ્વરૂપે, અને પિત્ત નીકળી જતાં આયુષ્ય વધે છે અને તે જીભને વળગી બહાર ઝરે છે અને પિત્ત છૂટું થાય છે. એટલે એનું જોર નરમ પડી જાય છે, પિત્તનું આયુષ્ય વધે છે. એટલે આ કાંઈ વહેમ નથી, ખરી વાત છે, ઘણાએ અજમાવી જોયેલું છે. તો આ રીતે આ પાઠ પૂર્ણ થાય છે. પાઠ મૂળભૂત તો એક પ્રકાર જ હતો. ખાસ કરીને મોટો પ્રશ્ન એક નીકળે છે. પ્રયાણ નવલકથામાંથી
નિષ્પન્ન થતા રમૂજના ચિત્રો વર્ણવો. તો આ એક પ્રશ્ન ખાસ બધા લોકો યાદ રાખજો. હવે આ તમને લોકોને ખ્યાલ જ છે કે 5મો પાઠ છે એ બોર્ડે સિલેબસમાં નથી રાખ્યો. આપણે એનું ગ્રામર પણ પરીક્ષામાં આવી શકે નહીં. તો તમારે લોકોએ આ બાબત ખાસ નોંધ કરી લેવાની છે કે પાઠ 5 આ કૃતિમાંથી કાંઈ પણ પૂછાશે નહીં. એટલે કે પ્રશ્નો, સર્જક પરિચય વગેરે કાંઈ પણ નહીં આવે. ઓકે, તો આપણે આ સારી રીતે તમે આ કૃતિ કમ્પ્લીટ કરી. આપણે એક મુદ્દાની થોડી વાર ચર્ચા કરીશું. આપણે રિવિઝન સ્વરૂપે અમુક મુદ્દાઓ તો લીધેલા છે. ક્વિક રિવિઝનમાં ગ્રામરના અમુક મુદ્દાઓ આપણે લેવાના થાય છે. મેજોરિટી તો મારી એવી ગણતરી છે કે આપણે લાઈવ હોઈએ ત્યારે જ ગ્રામર કરાવીએ. છતાં પણ બધું લાઈવમાં પોસિબલ ન થાય એ બધું આપણે તમને બોર્ડ ઉપર સમજાવી દેશું રેગ્યુલર લેક્ચરમાં. ખાસ કરી અને સમાસ છે એમાં ઘણા બધાને પ્રશ્નો છે. આપણે અલંકાર તમને રેગ્યુલર ક્લાસમાં જ ભણાવવાના છે. જ્યારે ગુજરાતીનો લેક્ચર આવે ત્યારે સમાસમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે. આજે હું સાર રૂપે આ મુદ્દો લઉં છું. સમ વત્તા આસ. સમ એટલે પાસે અને આસ એટલે બેસવું. તમને હું બહુ શોર્ટકટ કી સાથે આ આખો મુદ્દો ભણાવીશ. પહેલાં હોમવર્ક માટેનો આ પ્રશ્ન લખી લો. હોમવર્કમાં તમારે એક આ પ્રશ્ન લખવાનો છે અને બીજો અને ત્રીજો આ. પહેલાં લખી નાખો. હું તમને શોર્ટકટમાં સમાસ રિવિઝન સ્વરૂપે ચલાવું છું. સમાસ. હવે આ હું ખાલી આની ટેકનિક જ આજે તમને આપીશ જેથી કરીને પરીક્ષામાં તમને સારામાં સારા માર્ક્સ મળે. સમાસમાં તમે એક શોર્ટકટ એટલું જ યાદ રાખજો કે દ્વંદ્વ સમાસ. ઓકે, શેનેથી છૂટો પડશે? અને કે અથવા. આ ત્રણથી જે છૂટો પડે એને દ્વંદ્વ સમાસ કહેવાય. રામ લક્ષ્મણ તો રામ અને લક્ષ્મણ, ભાઈ બહેન તો ભાઈ અને બહેન, હાર કે જીત તો પહેલો સમાસ છે દ્વંદ્વ. આ સરળ ટેકનિક ઝડપથી યાદ રહી જાય. બીજો છે તત્પુરુષ. નો, ની, નું, ના, એ, ને, થી, માં, માંથી. આટલા શબ્દોથી જે છૂટો પડે, રામ રાજ્ય તો રામનું રાજ્ય, સીતા ત્યાગ, સીતાનો ત્યાગ, ચંદ્રબિંબ તો ચંદ્રનું બિંબ, તો એને કહેવાય તત્પુરુષ. એને થીમાં માંથી, નો, ની, નું, ના. તો આ બંને સમાસ જેમાં વચ્ચે શબ્દો ઉમેરવા પડે, જેને સમજવા. ઘોડા ગાડી
અહીંયા લખતો જાઉં છું। હવે ઘોડાગાડી શબ્દ છે તો આપણે સમજવા માટે એમ વિચારવું પડે, ઘોડા વડે ચાલતી ગાડી। બળદ ગાડું તો બળદ વડે ખેંચાતું ગાડું। આરામ ખુરશી તો આરામ કરવા માટેની ખુરશી। તો અહીંયા જે શબ્દને સમજવા વચ્ચે નવા શબ્દો ઉમેરવા પડે। તેને મધ્યમ પદલોપી સમાસ કહેવાય। જે શબ્દને સમજવા વચ્ચે નવા શબ્દો ઉમેરવા પડે, મધ્યમાં એટલે વચ્ચે, પદ એટલે શબ્દ, લોપી એટલે ગાયબ। જે શબ્દ બન્યો હોય એમાંથી વચ્ચેના શબ્દો ગાયબ હોય, એટલે કે પહેલાં બન્યા હોય ત્યારે હોય બળદ વડે ચાલતું ગાડું, પછી વડે ચાલતું એ નીકળી જાય એટલે બળદગાડું એમ જ રહે। આરામ કરવા માટેની ખુરશી તો કરવા માટેની એ નીકળી જાય એટલે વચ્ચે શબ્દો બાદ થઈ ગયા હોય, એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય। તો અનેકે કે અથવાથી થાય દ્વંદ્વ, નોની નુના એનેથીમાં માથીથી થાય તે તત્પુરુષ, જેને સમજવા વચ્ચે નવા શબ્દો ઉમેરવા પડે તે મધ્યમ પદલોપી। હવે આવે છે કર્મધારય સમાસ। એ આપણે અહીંયા જોઈએ। તમે ઘણી બધી વખત શબ્દ સાંભળ્યો છે મહાદેવ, તો મહાન એવા દેવ। કેવા દેવ? તો કે મહાન એવા દેવ। શોર્ટકટ કહી દઉં, કેવો કેવી કેવું કેવા પૂછતા બીજા શબ્દને કેવો કેવી કેવું પૂછતા જો સાચો જવાબ મળે તો કર્મધારય સમાસ। કેવો કેવી કેવું કહેવાની બદલે જે શબ્દ એવો એવી એવું એવા જેવો જેવી જેવું જેવા રૂપી અને એજથી છૂટો પડે, વિશેષણ એમાં આવતું હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે। જ્યારે આખો શબ્દ, આ કર્મધારય તો તમને સમજાઈ ગયો। જ્યારે આખો શબ્દ બીજા કોઈના વિશેષણ તરીકે આવે ત્યારે તેને બહુવ્રીહી સમાસ કહેવાય છે। જેમ કે અનાથ, જેનો કોઈ નાથ નથી તે, કોઈક બીજા માણસ માટે વપરાણો। તો નિરાધાર, જેને કોઈનો આધાર નથી તે, આખો શબ્દ બીજા માટે વપરાય ત્યારે બહુવ્રીહી અને ઉપપદ સમાસ। સ્વર્ગસ્થ, ગૃહસ્થ, સ્થ છેલ્લે આવે, દા છેલ્લે આવે, આ બધા શબ્દો લાસ્ટમાં આવતા હોય। જુઓ, સ્થ, દા નર્મદા, ગોદા વગેરે, ત્યારે તેને ઉપપદ સમાસ કહેવાય। ટૂંકમાં ઉપપદ સમાસ તત્પુરુષનો જ એક ભાગ છે, એટલે નોની નુના એનેથીમાં માંથી એવા શબ્દો હોય અને છેલ્લો શબ્દ જે છે છૂટો પાડતા છેલ્લો શબ્દ હોય એ ક્રિયા બતાવતો હોય। સ્વર્ગસ્થ તો સ્વર્ગમાં રહેનાર, ગૃહસ્થ તો ઘરમાં રહેનાર, નર્મદા તો આનંદ આપનાર। તો આવી બધી શોર્ટકટ કી યાદ રાખવાની। ફરી વખત કહી દઉં, અનેકે કે અથવાથી છૂટો પડે તે દ્વંદ્વ, એનેથીમાં માંથી, નો ની નું ના એવા શબ્દોથી છૂટો પડે તે તત્પુરુષ, જેમાં વચ્ચે નવા શબ્દો ઉમેરાય અથવા તો કોઈ મૂળ શબ્દમાંથી શબ્દો ગાયબ લાગે તો મધ્યમ પદલોપી। એક શબ્દને બે શબ્દો એમાંથી એકને કેવો કેવી કેવું કેવા પૂછતા સાચો જવાબ મળે
ત્યારે કર્મધારય આખો શબ્દ બીજા માટે હોય ત્યારે બહુવ્રીહી અને છૂટો પાડતા જ્યારે છેલ્લો શબ્દ ક્રિયા બતાવતો હોય અને તત્પુરુષના પ્રત્યયો હોય ત્યારે ઉપપદ. તો આ બધી શોર્ટકટ કી હતી, ખૂબ સ્પીડમાં આપણે ચલાવ્યું. ઓલરેડી આ 2 વખત આ મુદ્દો આપણે ચાલી ગયેલો છે, એટલે ખાસ બધા લોકો તૈયારી કરતા રહો. હું બોલતો જાઉં ત્યારે પણ નોંધ કરવાનું રાખો. આ 3 પ્રશ્નો કમ્પલસરી હોમવર્કમાં લખજો. આવતા લેક્ચરમાં મળીએ. આજે આપણે સમાસ અને ત્રીજા પાઠનું રિવિઝન કમ્પ્લીટ થયું. મળીએ.